વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો વિરોધીઓને જડબાતોડ જવાબ, કહ્યું પ્રજા કે ખેડૂતોને હેરાન કરશો તો હું ચૂપ નહીં બેસું। વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું। પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા સરકાર એક્શનમાં, ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે તો પંચાયતોના પ્રમુખને અધિકારી ઘર ભેગા કરશે। ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા પંચાયતોના હોદ્દેદારો સામે થશે કાર્યવાહી। દીવ જિલ્લા પંચાયતની તમામ 3 બેઠકો પર ભાજપની ક્લીન સ્વીપ, તો દમણ અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં પણ લહેરાયો ભાજપનો ભગવો। ગુજરાત વિધાનસભાની સમિતિઓમાં થશે મોટા ફેરફાર, ધારાસભ્યો મંત્રી બનતા વિધાનસભાની સમિતિઓમાં થશે ફેરફાર। જાહેર હિસાબ સમિતિમાં 6 જગ્યા ખાલી પડતા કરાશે નિમણૂક। સુરતમાં રિંગ રોડ કાપડ માર્કેટમાં 2.11 કરોડનું ઉઠમણું કરનાર ઝડપાયો। છટકું ગોઠવીને ક્રાઇમ બ્રાન્ચે ઠગબાજ પ્રદીપ ચૌધરીને પુણેથી ઝડપી લીધો। પશ્ચિમ કચ્છ બાદ પૂર્વ કચ્છમાં નકલી નોટો સાથે 3 ઝડપાયા। ગાંધીધામમાં ભારતીય મનોરંજન બેંકની નકલી નોટથી છેતરપિંડી, 4,07,000નો મુદ્દામાલ જપ્ત।